નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ડીએનએ કુંતલનું પેકેજિંગ, ડીએનએ માંથી રંગસૂત્રનું નિર્માણ કઈ રીતના થાય છે એની ચર્ચા કરવાના છે. હવે આપણને એટલું ખ્યાલ છે કે બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર એટલે કે 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર જેટલું હોય છે. તો આપણે મનુષ્યના ડીએનએ ની લંબાઈ જોઈએ કે મનુષ્યના કોઈ એક કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએ ની ચર્ચા કરીએ. મનુષ્યના એક કોષના બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએ ની લંબાઈ જોઈએ તો કેટલી થાય? તો આપણને ખબર છે એક કોષના ડીએનએ ની બરોબર છે કેટલા ન્યુક્લિયોટાઇડ 6.6 × 10⁹ બેઝ પેર બરાબર છે ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. એક કોષના બરાબર છે ડીએનએ માં કુલ 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ આવેલા જોવા મળે છે. જો આપણે આની લંબાઈ શોધવી હોય તો 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર ગુણ્યા 0.34 ગુણ્યા 10⁻⁹ મીટર બેઝ પેર જોવા મળે. એટલે આપણને ડીએનએ ની કુલ લંબાઈ 2.2 મીટર જેટલી એપ્રોક્સિમેટલી જોવા મળે. અને મનુષ્યના એક કોષના ડીએનએ ની કુલ લંબાઈ 2.2 મીટર જેટલી થાય. એટલે કલ્પના કરો કે આપણા એક કોષનું કદ કેવું હોય તો કે આપણો એક કોષ અત્યંત નાના કદનો હોય અને એક કોષ અત્યંત નાના કદનો સૂક્ષ્મ હોય બરાબર છે. એની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય અને કોષ કેન્દ્રમાં રંગસૂત્ર રહેલા હોય કે જે રંગસૂત્ર ડીએનએ ના બનેલા છે. તો કોષ કેન્દ્રમાં રહેલા કુલ રંગસૂત્રના ડીએનએ ની લંબાઈ છે એ 2.2 મીટર થાય. 46 રંગસૂત્ર છે એનું ડીએનએ આપણે કાઢીએ અને એમ સળંગ લાઈન બનાવીએ તો એ લાઈન 2.2 મીટર જેટલી લાંબી થાય. તો વિચારો કે આટલી લંબાઈ ધરાવતું ડીએનએ કઈ રીતના સૂક્ષ્મ રીતે સંક્ષેપિત થઈ બરાબર અને કોષમાં ગોઠવાયેલો છે તો એનું ખૂબ જ પેકેજિંગ થતું જોવા મળે છે. એ પેકેજિંગની પ્રક્રિયા આપણે સમજવી છે. હવે તમને એક ક્વેશ્ચન આપું છું કે જો ઈ કોલાઈના ડીએનએ ની લંબાઈ 1.36 મીટર હોય મિલીમીટર, જો ઈ કોલાઈના ડીએનએ ની લંબાઈ 1.36 મિલીમીટર હોય તો તેમાં કેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ પેર હોય? ન્યુક્લિયોટાઇડ જોડ આવેલ હોય. જો ઈ કોલાઈમાં ડીએનએ ની લંબાઈ ડીએનએ ની લંબાઈ 1.36 મિલીમીટર હોય તો તેમાં કેટલા ન્યુક્લિયોટાઇડ જોડ અથવા તો કેટલા બેઝ પેર આવેલા જોવા મળે? આ ક્વેશ્ચન નું સોલ્યુશન તમારે કરવાનું છે અને 0.34 વડે બરાબર છે ગુણ્યા 10⁻⁹ અથવા જો મિલીમીટર મીટરમાં હોય અને કા મીટરમાં ફેરવું પડે તમારે, કાં તો તમારે આ નેનોમીટરને છે એને મિલીમીટરમાં ફેરવી અને પછી તમે એનું ગુણાકાર ભાગાકાર કરી અને માપ મેળવી શકો. હવે બીજો ક્વેશ્ચન હું આપું છું. આ ફર્સ્ટ ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન કે ઈ કોલાઈમાં 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર આવેલા જોવા મળે છે. ઈ કોલાઈના ડીએનએ માં 4.6 × 10⁶ બેઝ પેર હોય તો તેની લંબાઈ કેટલી થાય? તેની લંબાઈ કેટલી થાય મીટરમાં અથવા તો મિલીમીટરમાં ગોતવાની રહેશે તમારે.
આ બે પ્રશ્ન તમારે છે એ જાતે સોલ્વ કરવાના છે બરાબર, તમને ખ્યાલ આવી જવો જોઈએ. અને 0.34 નેનોમીટર વડે ભાંગવા પડે જ્યારે, અને આને છે એ 0.34 10 - 9 મીટર વડે ગુણવા પડે. આનો જવાબ જોતો હોય, આનો જવાબ આવી રીતના આવે 4.6 ગુણ્યા 10 બેઝ પેર ગુણ્યા 0.34 ગુણ્યા 10 - 9 મીટર બરાબર. અને આને છે એ ભાંગવા પડે 0.34 નેનોમીટર વડે, પછી એકમ સરખા કરી અને તમે મેળવી શકશો લંબાઈ બરાબર. હવે આપણે આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ નું પેકેજિંગ અને ત્યાર પછી સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ ના પેકેજિંગની ચર્ચા કરીએ છીએ. આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ પેકેજિંગમાં જોઈએ તો આદિકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર હોતું નથી. કોષ કેન્દ્ર નથી એટલે એનું રંગસૂત્ર અથવા ડીએનએ છતાં પણ ડીએનએ સમગ્ર કોષમાં ફેલાયેલું નથી હોતું. કોષમાં ફેલાયેલ હોતું નથી. સમગ્ર આખા કોષમાં ડીએનએ ફેલાયેલું નથી. સુકોષ કેન્દ્રીયમાં તો કોષમાં કોષ કેન્દ્ર પટલ હોય એટલે બરોબર છે, ડીએનએ કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય એટલે ફેલાય નહીં. પણ આદિકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર પટલ નથી, છતાંય કોષ કેન્દ્ર નથી, છતાંય છે એ ફેલાયેલું ડીએનએ હોતું નથી. બીજું, આદિકોષ કેન્દ્રીયમાં એમાં ડીએનએ જે ઋણ વીજભારિત છે અને પ્રોટીન જે ધન વીજભારિત છે એ બે એકબીજા સાથે જોડાય અને એના રંગસૂત્રની રચના બનાવે છે. આદિકોષ કેન્દ્રીયમાં ઋણ વીજભારિત ડીએનએ અને ધન વીજભારિત પ્રોટીન એકબીજા સાથે જોડાય અને રંગસૂત્રની રચના કરે છે. બીજી એક ખાસ નોંધ કે આદિકોષ કેન્દ્રીયમાં હિસ્ટોન પ્રોટીન હોતા નથી. ખાસ યાદ રાખજો, આદિકોષ કેન્દ્રીયમાં રંગસૂત્રની રચના થાય એ રંગસૂત્રની રચનામાં હિસ્ટોન પ્રોટીન આવેલા નથી હોતા. આદિકોષ કેન્દ્રીયની અંદર આ ડીએનએ અને પ્રોટીન એકબીજા સાથે જોડાય અને જે વિસ્તારમાં ગોઠવાય એને ન્યુક્લિયોઇડ કહેવાય છે. આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ અને ધન વીજભારિત પ્રોટીન એકબીજા સાથે ગોઠવાય, કોષના વિસ્તારમાં ગોઠવાઈ જાય છે. કોષના જે વિસ્તારમાં ગોઠવાય એ વિસ્તાર ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય. એ ન્યુક્લિયોઇડની રચના કરે છે. આદિકોષ કેન્દ્રીયની અંદર પ્રોટીન સાથે ડીએનએ ના અણુઓ પ્રોટીન સાથે ડીએનએ ના અણુઓ છે એ લૂપ બનાવી અને ફરતે જોડાઈ ગોઠવાય છે. બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએ ના અણુઓ આદિકોષ કેન્દ્રીયમાં લૂપ બનાવી આવી રીતના અને પ્રોટીન સાથે જોડાય છે. આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ ના અણુઓ ચોક્કસ લૂપ બનાવી અને પ્રોટીન સાથે આ પ્રકારે જોડાયેલું જોવા મળે છે. અને આખું બરાબર છે આદિકોષ કેન્દ્રીયનું રંગસૂત્રનું નિર્માણ થાય. આખું સર્ક્યુલર આખું સર્કલ બને, સર્ક્યુલર ડીએનએ બને. તો આટલું ખ્યાલ આવી ગયું બરાબર છે. આ આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ ના પેકેજિંગની ચર્ચા હતી કે આદિકોષ કેન્દ્રીયમાં આ પ્રકારે ડીએનએ નું પેકેજિંગ થયેલું હોય છે. આ ડીએનએ ના લૂપ છે, આ બધા લૂપ છે ડીએનએ ના લૂપ બનાવે છે. રેડી? તો આદિકોષ કેન્દ્રીયની અંદર બરાબર છે ડીએનએ ના પેકેજિંગની ચર્ચા થઈ. હવે આપણે સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ ના પેકેજિંગની ચર્ચા તરફ આગળ વધીએ. સુકોષ કેન્દ્રીયની અંદર ડીએનએ પેકેજિંગની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ પેકેજિંગમાં હિસ્ટોન પ્રોટીન હોય છે.
સુકોષ કેન્દ્રીયમાં ડીએનએ પેકેજિંગની રચનામાં હિસ્ટોન પ્રોટીન આવેલા હોય છે. હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત પ્રોટીન છે. તે ધન વીજભારિત પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન છે એ ધન વીજભારિત પ્રોટીન છે અને આ હિસ્ટોન પ્રોટીનની રચનામાં ધન વીજભારિત એમિનો એસિડ એમાં ધન વીજભારિત એમિનો એસિડ આવેલા હોય છે જે એની ધન વીજભારિતતા માટે જવાબદાર છે. બરાબર છે. હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત છે. હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત છે એના માટે મુખ્યત્વે જવાબદાર કોણ હોય છે તો કે એની રચનામાં આવેલા એમિનો એસિડ. હિસ્ટોન પ્રોટીનની રચનામાં આવેલા ધન વીજભારિત એમિનો એસિડ. તો કયા ધન વીજભારિત એમિનો એસિડ છે એ જવાબદાર છે તો કે લાઇસિન અને આર્જિનિન. આ લાઇસિન અને આર્જિનિન બંને એમિનો એસિડની માત્રા વધારે હોય છે જેને કારણે હિસ્ટોન ધન વીજભારિત પ્રોટીન. હિસ્ટોન પ્રોટીનના 5 પ્રકાર ભાગ લે છે. હિસ્ટોન 5 પ્રકારના ભાગ લે છે. H1, H2A, H2B, H3 અને H4. આ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન છે. આ 5 હિસ્ટોન પૈકી H1 ને જોડતું હિસ્ટોન તરીકે ઓળખાય છે. લિંકેજ હિસ્ટોન, લિંકેજ પ્રોટીન એ જોડવાનું કાર્ય કરે છે. જ્યારે અન્ય આ 4 પ્રકારના હિસ્ટોન પ્રોટીન દ્વારા હિસ્ટોન ઓક્ટોમર બને છે. હિસ્ટોન ઓક્ટોમર બને છે. આ 4 પ્રકારના હિસ્ટોન પ્રોટીન જોડમાં ગોઠવાય હિસ્ટોન ઓક્ટોમર બનાવે. હા, 8 હિસ્ટોન અણુઓ ગોઠવાય હિસ્ટોન ઓક્ટોમર બનાવે છે. આઠ હિસ્ટોન અણુઓ એકબીજાની સાથે આગળ પાછળ ગોઠવાય અને હિસ્ટોનનો આખો એક ગોળ દડા જેવી રચના બનાવે છે જેને હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય છે. હિસ્ટોન ઓક્ટોમરમાં H2A, H2B, H3 અને H4 જોડમાં આવેલા હોય છે. હિસ્ટોન ઓક્ટોમરની અંદર H2A, H2B, H3 અને H4 જોડમાં ગોઠવાયેલા છે. આ રીતના હિસ્ટોન ઓક્ટોમરનું નિર્માણ થતું જોવા મળે છે. તો તમને હિસ્ટોન ઓક્ટોમર કઈ રીતના બને છે એનો પ્રોપર ખ્યાલ છે એ આવી ચૂકેલો હોવો જોઈએ કે હિસ્ટોન ઓક્ટોમર છે એ કઈ રીતના નિર્માણ પામે છે. હવે આપણે ન્યુક્લિયોસોમ કઈ રીતના બને છે એની રચના આગળ જોઈએ. તમારે હિસ્ટોન ઓક્ટોમરની માહિતી પરફેક્ટ યાદ રાખજો. હિસ્ટોન ઓક્ટોમરમાં કયા હિસ્ટોન જોડાય છે યાદ રાખો. હવે ન્યુક્લિયોસોમ એટલે શું એની ચર્ચા કરીએ. તો કે હિસ્ટોન ઓક્ટોમરની ફરતે આ હિસ્ટોન ઓક્ટોમર છે. હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ નો અણુ વીંટળાઈ જાય અને ગોળ દડા જેવી રચના બને એને ન્યુક્લિયોસોમ તરીકે ઓળખાય. હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ નો અણુ વીંટળાઈ જાય. આ બીજો હિસ્ટોન ઓક્ટોમર. અને ગોળ દડા જેવી રચના બનાવે એને ન્યુક્લિયોસોમ તરીકે ઓળખાય. આ એક ન્યુક્લિયોસોમ થઈ ગયું. આ ન્યુક્લિયોસોમમાં કોણ કોણ રહેલા હોય
ન્યુક્લિયોસોમમાં 8 હિસ્ટોન પ્રોટીન રહેલા હોય અને ડીએનએ નો અણુ વીંટળાયેલો હોય. આ ડીએનએ નો અણુ 146 બેઝ પેર ધરાવતા ડીએનએ ના અણુની લંબાઈ જે વીંટળાયેલા હોય છે અને કેટલા બેઝ પેર હોય છે? 146 બેઝ પેર હોય છે. અને આ ડીએનએ હિસ્ટોન ઓક્ટોમરની ફરતે બે વળાંક દર્શાવે છે. કેટલા હતા હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ નો અણુ પર છે? 2. પણ અહીંયા પૂરેપૂરા 2 નથી, 1.8 વળાંક દર્શાવે. એક આખો આટો અને બીજો છે એ 0.80% જેટલો આટો છે એ ફરે. બરાબર. ત્યાર પછી 2 ઓક્ટોમરને જોડતી ડીએનએ ની તંતુમય રચના છે અને જોડતું ડીએનએ કહેવાય છે. 2 ન્યુક્લિયોસોમ ને જોડતી ડીએનએ ની જે અણુ છે એને જોડતું ડીએનએ કહેવાય છે. અને અહીંયા એક ન્યુક્લિયોસોમ પછી 200માં ન્યુક્લિયોટાઇડના સ્થાને 200 બેઝ પેરના સ્થાને H1 આવેલું હોય છે, હિસ્ટોન 1 પ્રોટીન. અને હિસ્ટોન 1 પ્રોટીન એ 2 ન્યુક્લિયોસોમ વચ્ચેના ડીએનએ ને જોડાણમાં ઉપયોગી થાય છે, એટલે એને જોડતું હિસ્ટોન તરીકે પણ ઓળખાય છે. ન્યુક્લિયોસોમમાં હિસ્ટોન પ્રોટીન હોય, ડીએનએ નો અણુ હોય. કેટલા બેઝ પેર લંબાઈ ધરાવતો ડીએનએ નો અણુ? 146 બેઝ પેર ડીએનએ નો અણુ એની ફરતે વીંટળાય. 200માં બેઝ પેર થાને હિસ્ટોન 1 આવેલું હોય એટલે એ આખું એક ન્યુક્લિયોસોમ થયું. અને હિસ્ટોન ઓક્ટોમરની ફરતે ડીએનએ કેટલા વળાંક દર્શાવે? 2. પણ સંપૂર્ણપણે 2 નથી વળાંક દર્શાવતું, 1.8 જેટલા વળાંક છે એ દર્શાવે છે. આ ન્યુક્લિયોસોમ આપણે આગળ જોઈએ. ન્યુક્લિયોસોમ નો વ્યાસ 11 નેનોમીટર હોય છે અને એની ઊંચાઈ 5 થી 6 નેનોમીટર હોય છે. વ્યાસ 11 નેનોમીટર નો હોય અને ઊંચાઈ 5 થી 6 નેનોમીટર હોય. વિચાર કરો, આપણા મનુષ્યની અંદર 6.6 × 10⁹ બેઝ પેર ન્યુક્લિયોટાઇડ ધરાવતું ડીએનએ આવેલું છે. તો મનુષ્યમાં કેટલા ન્યુક્લિયોસોમ બની શકે? હું પ્રશ્ન પૂછું છું તમને કે મનુષ્યની અંદર 6.6 × 10⁹ બેઝ પેર લંબાઈ ધરાવતો ડીએનએ નો અણુ છે. તો મનુષ્યમાં કેટલા ન્યુક્લિયોસોમનું છે એ નિર્માણ થઈ શકે? વિચારો. મારો પ્રશ્ન કે મનુષ્યની અંદર બરોબર છે જે ડીએનએ આવેલો છે એ ડીએનએ 6.6 × 10⁹ બેઝ પેર છે. તો આવા ન્યુક્લિયોસોમની મેક્સિમમ સંખ્યા કેટલી થઈ શકે? તો કે મનુષ્યમાં 3.3 10⁻⁷ મેક્સિમમ ન્યુક્લિયોસોમ બને. મનુષ્યમાં 3.3 × 10⁷ ન્યુક્લિયોસોમ બને કુલ. તો અને 6.6 × 10⁹ 200 બેઝ પેર, કારણ કે આ આખું 200 બેઝ પેર સુધીનું આખું એક છે આ એક ન્યુક્લિયોસોમ કહેવાય. કારણ કે H1 પ્રોટીન જ્યાં બે ન્યુક્લિયોસોમ છે એના મિડલ સ્થાને જોડાતું હોય એટલે 200 એક ન્યુક્લિયોસોમ 200 બેઝ પેર ધરાવે. એમાંથી 146 બેઝ પેર વીંટળાયેલા હોય અને બાકીના 2 ન્યુક્લિયોસોમને જોડતા હોય. એટલે આપણે આ ગોતવું હોય તો કઈ રીતના જવાબ મેળવો મેં? તો તમને 6.6 × 10⁹ 200 બેઝ પેર, એટલે આ જવાબ ઉપર ન મળે. આમ કોઈ પણ ડીએનએ માં ન્યુક્લિયોસોમની સંખ્યા કીધી હોય તો એમાં બરાબર છે કોઈ પણ ડીએનએ ની અંદર આપણને ન્યુક્લિયોટાઇડની સંખ્યા કીધી હોય તો આપણે ન્યુક્લિયોસોમની સંખ્યા જોઈ શકીએ. અને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જ્યારે આપણા રંગસૂત્રને જોઈએ
તો આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણું રંગસૂત્ર છે એ આ માળાની અંદર જે મોતી પોરવેલા હોય છે, મણકાઓ પોરવેલા હોય છે, આવી ગોઠવણી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ક્રમિક રીતે આમ જોવા મળશે. બરાબર છે. માળામાં મણકા પોરવેલા હોય, મોતી પોરવેલા હોય એવી રચના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણને ન્યુક્લિયોસોમની જોવા મળે. એટલે રંગસૂત્ર આખો માળાના મણકાની જેમ ગોઠવાયેલું હોય ને એવું દેખાય છે. હવે ન્યુક્લિયોસોમ પછી આગળ પ્રક્રિયા થઈ અને કઈ રીતના એકલ સૂત્ર અને રંગસૂત્ર રચાય છે એની ચર્ચા જોઈએ. ત્યાર પછી સોલેનોઇડ. તો કે ન્યુક્લિયોસોમ એકબીજા સાથે એકઠા થઈ અને 30 નેનોમીટર જાડાઈ ધરાવતું ગૂંચળું બનાવે છે, જેને સોલેનોઇડ કહેવાય છે. અને એક સોલેનોઇડમાં આશરે 6 ન્યુક્લિયોસોમ એકઠા થાય છે. એટલે 6 ન્યુક્લિયોસોમ એકઠા થઈ અને આખું ગૂંચળું બનાવે. આ 6 ન્યુક્લિયોસોમ એકઠા થઈ અને આખું જે ગૂંચળું તૈયાર થાય, આ ગૂંચળાને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. 6 ન્યુક્લિયોસોમ એકઠા થઈ અને આવું જે ગૂંચળું બને એ સોલેનોઇડ કહેવાય. અને એની જાડાઈ છે કેટલી જોવા મળે છે? 30 નેનોમીટર. એટલે વધુ કોમ્પેક્ટ બને સોલેનોઇડ. ત્યાર પછી એમાં 300 નેનોમીટર જાડાઈ ધરાવતું ગૂંચળું બને. એટલે વધુ એકબીજાની નજીક ન્યુક્લિયોસોમ આવે અને 300 નેનોમીટર જાડાઈ ધરાવતું ગૂંચળું બને. અને ત્યાર પછી 700 નેનોમીટર જાડાઈ ધરાવતું એકલ સૂત્ર બને. જે એકલ સૂત્ર રચાય જેની જાડાઈ 700 નેનોમીટર જેટલી છે એ જોવા મળે છે. વધુ ઘટ 700 નેનોમીટર જાડાઈ ધરાવતું આવું એકલ સૂત્ર રચાય છે, જેની જાડાઈ 700 નેનોમીટર જોવા મળે છે. આવું 700 નેનોમીટર જાડાઈ ધરાવતું એકલ સૂત્ર બને. અને કોષ વિભાજન દરમિયાન બે એકલ સૂત્ર આખું રંગસૂત્રની નિર્માણ કરતા જોવા. કોષ વિભાજન દરમિયાન બે એકલ સૂત્ર એકબીજા સાથે જોડાય અને રંગસૂત્ર બનાવે છે, જે 1400 નેનોમીટર જાડાઈ ધરાવતું જોવા મળે. તો આ રીતના ડીએનએ ના કુંતલનું જે પેકેજિંગ થતું જોવા મળે છે એ ડીએનએ ના કુંતલના પેકેજિંગમાં સૌપ્રથમ હિસ્ટોન ઓક્ટોમર રચાય. હિસ્ટોન ઓક્ટોમર પછી ન્યુક્લિયોસોમ રચાય જે 11 નેનોમીટર વ્યાસ ધરાવતા હોય. પછી ન્યુક્લિયોસોમ પછી સોલેનોઇડ બને. સોલેનોઇડ પછી 300 નેનોમીટર જાડાઈ ધરાવતું ગૂંચળું બને અને 700 નેનોમીટર જાડાઈ ધરાવતું એકલ સૂત્ર. અને કોષ વિભાજનના એસ તબક્કા દરમિયાન બરાબર છે આ 1400 નેનોમીટર જાડાઈ ધરાવતું આખા રંગસૂત્રનું નિર્માણ થતું જોવા મળે. આ પ્રકારે મનુષ્યનું રંગસૂત્ર છે એ સુકોષ કેન્દ્રીયમાં ડેવલપમેન્ટ થતું જોવા મળે છે. આને કહેવાય છે ડીએનએ નું પેકેજિંગ. કે 2.2 મીટર લાંબો ડીએનએ નું છે એ 1400 નેનોમીટરની અંદર કન્વર્ટ થઈ જાય છે. એનું ખૂબ સખત રીતે ગૂંચળું બને છે. અહીંયા આ જોડતો ડીએનએ નો તંતુ છે ત્યાં હિસ્ટોન સિવાય અન્ય પ્રોટીન પણ એમાં ભાગ લેતા જોવા મળે છે. અને હવે જ્યારે આપણે આવા રંગસૂત્ર ક્રોમેટિન દ્રવ્યને જ્યારે અભિરંજિત કરીએ છીએ ત્યારે આપણને એમાં બે પ્રકારના વિસ્તાર મળે છે. આછો અભિરંજિત થયેલો વિસ્તાર અને ઘટ અથવા તો ઘેરો અભિરંજિત થયેલો વિસ્તાર, જેને યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિનની ચર્ચા. યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. તો યુક્રોમેટિનની અંદર જોઈએ તો તે
ક્રોમેટીન દ્રવ્યમાં શિથિલ રીતે ગોઠવાયેલ વિસ્તાર છે તે ક્રોમેટીન દ્રવ્યમાં ગાઢ અથવા તો સઘન રીતે ગોઠવાયેલ વિસ્તાર છે. શિથિલ રીતે યુક્રોમેટીન ગોઠવાયેલા હોય છે, હેટરોક્રોમેટીન સઘન રીતે ગોઠવાયેલા હોય છે. આ આઈસો અભિરંજિત થાય છે, આઈસો અભિરંજિત થાય છે અને આ ઘેરો અભિરંજિત થતો જોવા મળે છે. પછી યુક્રોમેટીન છે એ ટ્રાન્સક્રિપ્શન માં ભાગ લે છે. આ હેટરોક્રોમેટીન ટ્રાન્સક્રિપ્શન માં ભાગ લેતો નથી. ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા ડીએનએ માંથી એમઆરએનએ, ટીઆરએનએ, આરએનએ બનાવવાની પ્રક્રિયા જેને ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે, એમાં યુક્રોમેટીન ભાગ લે છે. હેટરોક્રોમેટીન ભાગ લેતો નથી. યુક્રોમેટીનમાં ક્રોસિંગ ઓવર વ્યતિકરણ જોવા મળે જ્યારે આમાં ભાગ્યે જ વ્યતિકરણની પ્રક્રિયા છે હેટરોક્રોમેટીનમાં જોવા મળે છે. યુક્રોમેટીનમાં વ્યતિકરણ જોવા મળે, હેટરોક્રોમેટીનમાં ભાગ્યે જ વ્યતિકરણની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ તો યુક્રોમેટીન ઉપર તાપમાનની અસર, એના ઉપર તાપમાન, એજ કે સેક્સની અસર ખાસ જોવા મળતી નથી. જ્યારે આમાં તાપમાન, એજ કે સેક્સની અસર છે એ જોવા મળે છે. યુક્રોમેટીનમાં તાપમાન છે, ઉંમર છે, સેક્સ છે, એની અસર યુક્રોમેટીનમાં જોવા મળતી નથી. જ્યારે હેટરોક્રોમેટીનમાં છે એ અસર જોવા મળે છે. પછી યુક્રોમેટીન છે એ એસ તબક્કામાં એકદમ ઝડપી સ્વયંજનન પામે છે. આ ધીમે અને છેલ્લે સ્વયંજનન પામે છે. આ ઝડપી અને વહેલું સ્વયંજનન પામે, જ્યારે હેટરોક્રોમેટીન એસ તબક્કામાં ધીમે અને છેલ્લે સ્વયંજનન પામતું જોવા મળે. તો આ ડીએનએ નું પેકેજિંગ, ડીએનએ ના પેકેજિંગની અંદર ડીએનએ ની લંબાઈ કઈ રીતના ગોતવી એની ચર્ચા કરી. આદિકોષ કેન્દ્રીયમાં ડીએનએ ને પ્રોટીન જોડાઈને ગળી અને પાસ લૂપ જેવી રચના ધરાવતું રંગસૂત્ર ન્યુક્લિયોટાઇડમાં ગોઠવાય. સુકોષ કેન્દ્રીયમાં હિસ્ટોન ઓક્ટોમર બને, ન્યુક્લિયોઝોમ બને. ન્યુક્લિયોઝોમ પછી 30 નેનોમીટર જાડાઈ ધરાવતું સોલેનોઇડ, પછી 300 નેનોમીટર જાડાઈ ધરાવતું ગુંચડું, ત્યાર પછી 700 નેનોમીટર જાડાઈ ધરાવતું એકલ સૂત્ર બને અને ત્યારબાદ એસ તબક્કામાં બેવડાઈ અને રંગસૂત્ર બનાવે જે 1400 નેનોમીટર જાડાઈ ધરાવતું હોય. અને આ ક્રોમેટીન દ્રવ્યની અંદર આવેલા બે વિસ્તારો યુક્રોમેટીન અને હેટરોક્રોમેટીનની ચર્ચા થઈ. બરાબર છે. તો અહીંયા આપણે હવે ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.